જ્વેલરીનું નામ પડતાની સાથે દરેક યુવતી અને મહિલાની આંખોમાં ચમક આવી જાય છે। જો કે આજે માર્કેટમાં અનેક પ્રકારની જ્વેલરી ઉપલબ્ધ છે, ત્યારે વડોદરાના એક આર્ટિસ્ટે એવી જ્વેલરી બનાવી છે કે જે મહિલાઓની શોભા તો વધારે જ છે, સાથે સુગંધ પણ પ્રસરાવે છે। અને આ મહિલા આર્ટિસ્ટ કઈ રીતે આ જ્વેલરી બનાવે છે એ જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં। મોટા ભાગની મહિલાઓ સૌથી યુનિક લુક આપે તેવા કપડાની સાથે જ્વેલરીની પણ ખરીદી કરે છે, જેમાં ઘણી મહિલાઓ પોતાની પસંદગીની જ્વેલરી જાતે પણ બનાવતી જોવા મળે છે, જેમાં જુદી જુદી ડિઝાઇનની જ્વેલરીઓ મહિલાઓ દ્વારા જાતે બનાવવામાં આવે છે। વડોદરા શહેરમાં આવી જ એક મહિલા છે કે જેમણે મરી મસાલાનો ઉપયોગ કરીને જ્વેલરી બનાવી છે। વડોદરામાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના 49 વર્ષીય અશ્વિની કેતકરે વિવિધ ધાન્ય, આખા ગરમ મસાલા, આર્ટિફિશિયલ ફૂલ તેમજ ઓરિજિનલ ફૂલ, તૂલ, ઇલાયચી, સાકરિયા સહિતની વસ્તુઓનો ઉપયોગ કરીને યુનિક અને ક્રિએટિવ જ્વેલરી બનાવીને તેનું વેચાણ કરે છે। જ્યારે તેમની પાસે વધારે કામ હોય ત્યારે તેઓ પોતાની સાથે અન્ય 4 થી 5 મહિલાઓને પણ કામમાં જોડે છે। लोगों की डिमांड तो हमेशा लेडीज का, यंग लेडीज का और हर एज के लेडीज का मैंने देखा है कि ज्वेलरी के साइड में बहुत झुकाव रहता है। उनको पसंद ही है कुछ नया नया पहनो, कुछ अलग दिखो, कुछ हटके दिखो, ऐसा उनका आजकल मेंटालिटी हो गया है। तो वो मेंटालिटी को नजर रखते हुए मैंने ये सारी चीजें अलग अलग स्टाइल में बनाई है। મસાલાની જ્વેલરીમાં તેઓ ફૂલ, ચકરી, નાની લીલી ઇલાયચી, કાળા મરીનો ઉપયોગ કરે છે, જ્યારે નીચેના બેઝ માટે વુડન તેમજ કંતાનના થ્રેડનો ઉપયોગ કરે છે કે જેથી તે સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી રહે। આ એક જ્વેલરી બનાવવા પાછળ તેમના કલાકો ખર્ચાઈ જાય છે। મસાલાની જ્વેલરીમાં જીવજંતુ કે સડો ન લાગે તેના માટે પોલિશિંગ કરવામાં આવે છે। મસાલામાં બનતી આ જ્વેલરીનું ₹20 થી લઈને ₹400 સુધીમાં વેચાણ થાય છે। मसाले तो मैं हर टाइप के यूज करती हूँ, जैसे कि छोटी इलायची है, बड़ी इलायची है, लौंग होती है, काली मिर्च होती है, फिर अलग अलग चीजें, जूट का धागा, ये सब बेस में लगाती हूँ और उसके ऊपर ये सब मैं चिपकाती हूँ। આ ઉપરાંત તેઓ મરાઠી સમાજમાં લગ્ન સમયે વપરાતી શુગર જ્વેલરી પણ બનાવે છે, જે તિલવા કે હલવાની જ્વેલરી તરીકે ઓળખાય છે। આ જ્વેલરીને મહારાષ્ટ્રમાં મકર સંક્રાંતિના પર્વ પર પહેરવામાં આવે છે। ખાસ કરીને નવવધુને આ જ્વેલરી પહેરાવવામાં આવે છે। ज्वेलरी के बारे में तो मुझे ये कहना है कि हम लोग के ट्रेडिशन के हिसाब से जो रुखवत होता है, जो लड़की बनाती है अपनी शादी के वक्त खुद अपने हाथों से, उसमें ना अनाज और मसालों से ज्वेलरी बनाई जाती थी और उसको सिर्फ एक डिस्प्ले प्रोडक्ट की तरह रखा जाता था, बाद में उसको डिस्कार्ड कर दिया जाता था। तो मैंने सोचा यार ये इतना सारा वो मरी मसाला है वो सब बिगड़ जाएगा या फिर उसका जो अनाज है वो खराब हो जाएगा, तो उसकी जगह पे क्यों ना उसको रीयूज, मतलब रीयूज बाद में वो लड़की पहन सके लिटरली, ऐसा क्यों ना बनाया जाए। तो इसलिए वो सोचते हुए मैंने ये वाला बनाया है। અશ્વિની બહેન ઓડિશા, આસામ અને પશ્ચિમ બંગાળના ધાન્યમાંથી પણ જ્વેલરી બનાવે છે, જેને દુર્ગા પૂજા તેમજ અન્ય શુભ પ્રસંગોમાં પહેરાય છે। વડોદરામાં આ કોન્સેપ્ટ તદ્દન નવો છે। બ્યુરો રિપોર્ટ, GSTV।